હવે પેલા જેવું કામ નથી થતું. આ ઘૂંટણ જ હચોડા રહી ગયા છે. એટલે આ કા લગર વગર થઈને આવ્યો, શું થયું? અરે આ ઓલો કાળિયો મુખી શું કર્યું કાળિયાએ? માથાકૂટ કરી મારી યાર, અને આ લાકડીઓ મારી ગયો વાહામાં. હે? હા, આ બાજવાન થયું તું. વાગ્યું નથી ને જાજુ? ના, પણ બા એટલું જરૂર કહી દઉં છું, આ વખતે છે ને એ જીતી ગયો છે, પણ બીજી વાર જીતવા નહીં દો હારાને. એનો જીતી ગયો છે? હે, હજી એનો સામનો મારી હારે તો થયો જ નથી. નતર એને ખબર પડે કે કેટલી વી હો થાય છે. હવે લાગે છે કે મારે જ મેદાનમાં ઉતરવું પડશે. બા પૂછવાને આ છે ને આ મુખિયાણી આને પાણી ભરવા ના પાડતી છે નદી. હવે નદી કાયના બાપની છે, તમે જ વિચાર કરો. એટલે અમે બે છે ને ગયા ન્યા, અને આ મુખિયાણીનું બેડું મેં કરી દીધું ઘા. હા જોવો, મેં કઈ ખોટું નથી કર્યું. અને એટલે એ મુખિયા હારો મારી સામું બોલતો હતો કે તમારી હિંમત કેમ થઈ આવી રીતે એની હારે વર્તન કરવાની. અને પછી હું બોલ્યો થોડું, એટલે બેયને માથાકૂટ થઈ અને મને માર્યો એને. પણ તુંય માર ખાઈને આવી ગયો. મને તો એમ થાય છે, અરે એના ને એના દાંડી એને ઠોકાડીને ખાઈને હરખાઈનો. બીજી વાર નહીં મૂકું બા, આ વખતે જવા દઉં છું. અને આ ગામ છોડીને વયા જજો એવી ધમકી આપી છે. આપણને એમ કીધું છે કે આપણે ગામ છોડીને જાય. આ ગામ એના બાપનું છે. હવે તો જોયા જેવી થાય. હવે એને ખબર પડશે કે આ ગામમાં તારી જેવા નકરા નમાલા માણસો નથી રહેતા. એને કઈ મરદ માણસો એ રહે છે. આ તો તારથી હવે કઈ નથી થયું, એટલે હવે મારે જ કઈક કરવું પડશે. ના ના બા, રેવા દે. આપણે એના મું કઈ નથી લાગતું. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે ઈ આપણા ઘરે આવે, આપણા ઠામડા બધાય બહાર ફેંકી દે, કપડા બધાય બહાર ફેંકી દે, ત્યાં લગી આ બધું એનું સહન કરવાનું? હે આ બાપ આ ધમકી આપી છે એટલે ઈ કરીને રહે. એ કાળિયાને તમે આ રીતે ઓળખો જ છો. અરે કાળિયાની છઠ્ઠી જાણું છું. ઈ બોલે ને ઈ કોઈ દી કાઈ નહીં કરે. અને આમ થાય ભસતા કૂતરા હોય ને ઈ કોઈ દી કઈડે નહીં. ઈ આગેથી ભાવ ભાવ કરે. હા તો આપણી જૂની કહેવત છે, આપણને ખબર જ છે. હા બા, હા છે ને એને જવાબ તો આપવો જ પડશે. આપણે જો જવાબ નહીં આપીએ ને તો એને એમ થાય કે આ બી ગયા, આ દબાઈ ગયા, અને આમ આપણને દબાવ્યા જ કરશે. પછી એના કરતા એકવાર એને વળતો જવાબ દઈ દેવું ને તો આપણો ઈ સીધો થઈ જાય. એને તો એમ છે કે હંધુય મારું જ છે, હું આ ગામનો મુખી છું, એટલે બસ હું કહું એમ જ થાય. આ ગામનું પાંદડું હલે ને તો મને પૂછીને હલવું જોવે. મુખી, હું તો એને આપણા ખેતરના ધૂળના ઢેફા બરાબર ગણું છું. મુખી ખાલી કહેવાનો છે, એક નંબરનો નમાલો માણસ છે. અરે ગમે ના ખંભે બંદૂક મૂકીને ફોડે એવો માણસ છે. એની બાયડી એના જેવી છે, એને પાવર હમાતો નથી. હા તો એને તો ઓળી કરી છે બા, વિચાર કરો. હા એને જો આ બધું ન કર્યું હોત તો કઈ ઊભું થાત નહીં. મૂકીને તો મેં કીધું કે જા આ નદી તળાવ ને હંધુ તાર ઘરમાં મૂકી દે, એટલે તારી મુખિયાણીને બહાર ન આવું પાણી ભરવા. સાચી વાત છે. હા ને મુખી બનાવવા વાળા આપણે ને, આપણા જેવા બિચારા ભોળા માણસો ગામમાં રહે છે તે સરપંચની ચૂંટણી, ફલાણી ચૂંટણી, ઢીકડી ચૂંટણીમાં જીતાડાવી દઈ અને પછી હારા આપણી જ માથે રાજ કરવા આવે. હવે આનું તો મારે કઈક કરવું જ પડશે. આને એની માનું છઠ્ઠીનું ધાવણ નો યાદ કરાવું ને તો હું તારી બા નહીં. બહુ થઈ ગયું. દિવસે ને દિવસે હારો આ એની માયાજળ હંકેલવાની બદલે ખોલતો જ જાય છે. હા બા, તમારે જવાબ તો આપવો જ પડશે. હાલો હું આવું તમારી હારે. તારે ન થાવું. એક વખત તો માર ખાધો છે, બીજી વખત માર ખાવો છે તારે. આમ તો તું પોગી વળે હોત તો મારે ત્યાં લગી જવાની જ ક્યાં વાત હતી? કા બોલતો બંધ થઈ ગયો? વાહો દુખે છે, કમર અંધુય દુખે છે. તું જા અને ઘરે લઈ જા અને મલમ કે પાટા પીંડી કર, અને કા તો એને ગરમ કોથળીનો શેક દે. જા. અલે હારા મારા નસીબમાં જ આવા લખ્યા છે. હા તો એ મુખીની તો હમણાં કવી. કાળિયા બે આ કઈ બાજુ જવાની તૈયારી કરી છે? મારે તો ગામમાં જવું છે, પણ તમે આ વાડી રેડી મેલીને કેમ ભાઈ આવ્યા? તારા પ્રતાપે તે કામ એવા કર્યા છે ને ત્યાં આવવું પડ્યું. મારા પ્રતાપે એટલે મેં વળે શું કર્યું? સાંભળ્યું છે કે ઓલા છોકરાએ રીતે ઝઘડો કર્યો છે. કોની હારે? ઓલા ખીમલા હારે? ખીમલો. હા હા, તે ઝઘડો કરવો જ પડે ને. આડાવળી ના થાય એટલે બધું થાય. શું કર્યું છે? હવે તમને આ ખબર પડી તી ખબર નહીં પડી હોય?
મને તો ખાલી ઓલા કોણ રામજીભાઈ કહેતા હોય કે તમારો છોકરો મૂકી છે ને ઓલે ભાગ્યો છે. મેં કીધું જવા દે મને ઘરે. જો બાપા, એને મારી ઘરવાળી એટલે કે આ ગામના મુખીની બાયડીને હું બેડું ઢોળી નાખ્યું, તો પછી એની સજા તો એને મળવી જ જોઈએ. હે, હું આ ગામનો મુખી છું અને કોઈ મુખીની બાયડી ઉપર આંગળી સીંધે તો હું સાનો મનો બેઠો રહું? હે, ન બેહાય, સાનું માનું તો બેહાય. હા તો પછી બસ એટલે જ એને ઝઘડો કરીને માર્યો હોતે. હે, વધારે બોલ્યો તો પતાવી હોત દે. પણ તે જાણ્યું હું કામ બેડું ઢોળ નાખ્યું? હવે એમાં જાણવાનું શું હોય? હે, આ કઈક પાણી ભરવાની ઓલી કીધું છે હોવે કે ભાઈ ઘડી કરીને પાણી ભરજે એની બાયડીને, તેમાં પાછો એ આડવળીનો છો, મારે ઘરવાળીનું બેડું ઢોળી નાખ્યું એટલે સમજે હું એના મનમાં. એમાં છે ને વાઘ તારી બાયડીનો છે, એ ઓલી બાયનો નથી. અરે તમે આ હું આ વાત કરો છો? તમે આ તમારા છોકરાની વહુ છે અને તમે આનો વાગ કાઢો છો? હા, છોકરાની વહુ છે, છોકરો મૂકી છે, તો મૂકીની વહુને થોડો પાવર આવી ગયો છે. ઓલી છોડી એની પહેલા પાણી ભરવા દાદી હતી અને વાંયથી કે મને પહેલા ભરવા દે, પણ પછી એને ભરવાનું દીધું અને બેડું નાખી દીધું, જા ઘર ભેગી થા. હા, હવે તેમાં એટલો તો પાવર હોય જ ને. હા, ગામના મુખીની બાયડી છે એટલો રૂઆબ ન હોય? અરે ઈ લોકોને સમજવું જોઈએ કે આ મુખિયાણી આવે એટલે મારે જ દઈ દેવાનું હોય અને કેવું જોઈએ તમે પેલા પાણી ભરી લો. આ ગામનો રાજા હોય ને એ રાજા જ કહેવાય ને રૈયત રૈયત. અરે ગામનો મુખી હોય ને મુખિયાણી હોય ને તો કોકને બે વેન કહી અને સમજાવાય, અને કાંઈક કષ્ટી પડતી હોય તો આપણે માથે લેવાય. હામા વાળા માણસને હેરાન ન કરાય. એટલે આ મુખી થઈ તે હું તે ગામના દબાણમાં રહેવાનું ઈ કે એમ કરવાનું? તમને ખબર છે ખીમલો ન્યા આવીને કેવું બોલતો હતો, અને એ પાછો મારી સામે હું આ ગામનો ધણી છું, મારી સામે જેમ ફામ બોલે એ તો કોઈ દી નો હાલે. સમઠોઈ રહ્યો પછી. તને આ ગામનો ધણી કોણે બનાવ્યો? ગામે કે હાથે બની ગયો? એટલે હા, ગામમાં કોકે કઈક જોયું તો છે ને મારામાં, એમને મને મુખી બનાવ્યો હોય છે? હું કઈ ગાંડો તો સૌ નહીં. તારામાં જો કઈક જોયું હોત ને પેલા તો તને મુખી ન બનાવે, પણ ગામનાને ખબર નહોતી કે તું એટલા હરામના કામ કરી છે. અરે બાપા, તમે આ કેવી વાત કરો છો? તમે મારા બાપા થઈને તમે એનું ઉપરાણું લ્યો છો. અમુકનું તમારે તમારા દીકરાનું ઉપરાણું લેવું જોઈએ, એને કેવું જોઈએ કે મારો દીકરો ગામનો મુખી છે. હે, તો તમારે મારા દીકરાની જ વાત માનવાની, અને તમે અમુકના મને વઢો છો. અરે હું તો જે બાજુ સાચું છે ને એ બાજુ બોલું, કાંઈ ભેદભાવ રાખ્યા વગર. મને કાંઈ તું મૂકી છો તો મને તારો પાવર નથી, તારી બાયડી ને તને હોય તો ભલે. અરે તમને તો હોવો જોઈએ, તમારો દીકરો મુખી છે. અરે ગામના બધા જોવો, હે બધા વાતો કરે કે ફલાણા ભાઈનો છોકરો મુખી છો. તમને તો ગર્વ હોવો જોઈએ અમુકનો. હા, ગામના વાતો જ કરે છે, ફલાણા ભાઈનો છોકરો છે ને મૂકી છો, પણ મૂકી નો છો ને તો ગામને હક હોત એમ વાતો થાય છે. આવી વાત કોણ કરે છે ગામમાં? ગામના. અરે નામ જો મને એને એટલે ખબર પડે એને. એટલે હું તારે ખીમલાની જેમ પછી એનો વારો પાડવો એમ ને? હા, તો પાડવો જ પડે ને. હે, મારી સામે પડે એનો વારો જ પડે સીધો. એટલે ગામમાં કોણ કોણ મારી વાતો કરી તમારે મને જાણ કરી દેજો, તમને ખબર હોય. હવે કાંઈ જાણ કરવાની ખબર નથી. હવે બાપ સામે ઊંચી આંગળીની વાત કરે છે, એમાં તું બીજાની સામે તો હું રોપ નહીં બતાવું. પણ હું તમને ક્યાં કાંઈ કહું છું? હું તો બીજાને કહું છું ને. તમારી સામે મેં કોઈ જાતે ઊંચો કર્યો? આ ઊંચા અવાજે તો વાત કરે છો મારી સામે. પણ તમે વાત જ એવી લઈને આવ્યા મારે કરવી પડે. મારી વાત તમે ઈ સાંભળો. આ તમને ખીમલાઈ કીધું કે કીધું કોને તમને આ વાત? મને જેણે કીધું હોય ને નામ નથી દેવાના. આ તમારો વાંધો છે બાપા. હે, આ તમે મને વાત નહીં કરો, શું મને ખબર નહીં પડે? આ ગામમાં મારા માણસો નહીં હોય? ખબર પડે કે ન પડે, પણ મહેરબાની કરીને હવે ખીમલા આમ હું નહીં જોતો, સમજો. તું ભલે મૂકી છો તો હું મૂકીનો બાપ છું, તને છેલ્લા શબ્દોમાં કહેતો જ આવું છું. ખીમલો તો નહીં, પણ આજ પછી ગામના કોઈ પણ જવાની સામે મહેરબાની કરીને વગર વાકે કોઈની સામે ઊંચી આંખ કરીને વાત નહીં કરતો. અરે પણ મારો વાંક જ નથી કાંઈ, મારો વાંક જ ન હોય. હે, હું કહું એવું કોઈને કરવું નહીં તો પછી શું થાય? એટલે ગામના મુખીની વાત માનવાની નહીં, આ ક્યાંનો ન્યાય? અરે જે માણસોએ તને પદ આપ્યું છે ને તો એ પદનો દુરુપયોગ ન કરવાનો હોય, બધાને એક સમજાવીને એક જૂથમાં રાખવાના હોય. એની બદલે તું જ વિખવાદ કરતો ફરે છે ગામમાં. અરે બાપા, આ બધું છે ને તમને ખોટા કોકે છે ને ફાંહા ભરાવ્યા છે. બાકી તમારો દીકરો 100% હોનું છે. આ ગામમાં હું આમ છે ને એક શબ્દ ફેંકું ને લાખું કામ કરતું થઈ જાય છે. એ તમને કઈ દેખાતું નથી? એ તારા માણસાને લીધે નહીં, તારા પાવર ના લીધે. હવે ગામમાં કામ તો થાય છે ને. હા, આપણા ગામનું તળાવ એમને ભરાઈ ગયું. હે, પાણી નહોતું, ખબર છે ને. ગામમાં કામ કરું છું, પણ એક કામ હારા કરો, હો નરહા કરો, એ શું કામ ના? આ તો મારી સામે પડે તો બધું થાય.
કાંઈ નહીં, મહેરબાની કરીને હું જાઉં છું વાડીએ, અને આજ પછી ગામમાંથી તારા વિરુદ્ધ કોઈ પણ ફરિયાદ મારી પાસે ન આવી જોઈએ એનું ખાસ ધ્યાન રાખજો. હવે લે તમે હવે આ પાછા તમે મને ધમકી મારી દો. આ મારો બેટો ખીમલો ત્યાં ભા ભરાઈ આવ્યો. આ ખીમલાની વાત મારા બાપાને કરી કોને છે? એને મારે ગોતવો પડશે. મારા બેટા બધાય મારી પાછળ પડી ગયા છે. આ ગામમાં મૂકી છું કોઈને સારું લાગતું નહીં. હે હું મેં ખોટા કામ કર્યા એટલે ગામમાં તળાવમાં પાણી ભરી દીધું. આ સમસ્યા નહીં, આ ગામને કાંઈ હોય. રાધાબેન, હવારમાં કેમ આયા? અને એ આ રીતે? તાર દર્શન કરવા આવી. દર્શન કરવા હોય તો ફોટો ઘરમાં રખાય ને. આ હવારમાં ગામથી આટલું આખું તળાવે આવવાની જરૂર ન પડે. ફોટો અને માણાને રૂબરૂ મળવું ને એમાં ઘણોય ફરક છે. એટલે જ તને મળવા અહીંયા ધક્કો ખાધો છે. પણ તું બેડા લઈને આવી એટલે એનો મતલબ એમ થયો કે પાણી ભરવા આવી ના. હું તમારા દર્શન કરવા જ આવી છું. લે તો પગે લાગ. લે પગે. અને તમને ભૂલી ગયા લાગો કે મુખીની બાઈ છું? પગે લાગુ નહીં, આખા ગામ ને પગે લગાડું. મુખીની બાઈ હોય ને તો મુખીના ઘરની અને એના ઘર પૂરતી, બાકી અમારે કાઈ લાગે વળગે નહીં. એટલે તમે કેવા હું માંગો છો? મારી વહુને આ તળાવમાંથી પાણી ભરતા તે અટકાવી. હા, કારણ કે તમારી વહુ ખોટો પાવર કરતી હતી. આ તો તમે મૂકીશો એનો મતલબ એમ તો નથી ને કે તળાવ તમે તમારા નામે લખાઈ લીધું. મેં તો એવું કીધું જ નહોતું એને. મેં તો ખાલી એટલું જ કીધું કે મારે મોડું થાય છે, પેલા હું બેડું ભરી લઉં ને આ ડોળ બેહી જાય ને પછી તું પાણી ભરજે. પણ તમારી વહુ છે એટલે થોડા ઘણા લક્ષણ તો આડા હોવા જ જોઈએ એનામાં. હા, જેમ તારામાં તારી હાહુ ના આવ્યા છે. સાચી વાત છે. હારું છે કે અડધા લખણ જ મારી હાહુ જેવા છે. બાકી જો મારી હાહુ જેવી આખે આખી થાત ને તો આ ગામમાં માણાને જીવવાનું આરામ થઈ જાય. પણ તારી હાહુ થી ત્યારે હું નહોતી બીતી અને આજે હું તારથી નથી બીતી. તે મારી વહુને આ તળાવમાંથી પાણી નથી ભરવા દીધું ને તો હવે હું જોઉં છું કે તું આ તળાવમાંથી પાણી કેમ ભર. એટલે એની બાયડી છો એનો મતલબ એમ નથી કે હંધે તારો પાવર હાલ છે. સમજી? ડોળ તો હેઠો બેહી જ ગયો છે, પણ તોય પાણી કેમ ભરસ ઈ મારે જોવાનું છે. રાધાબેન, ધ્યાન રાખજો. એકવાર તમારી વહુને અને એકવાર તમારા દીકરાને જાતો કર્યો છે. આ ત્રીજી વાર તમે હિંમત કરો છો. ખોટું એવું ન થાય કે આ આવડા મોટા ગામમાંથી એક ખોડું ખોવાઈ જાય. મારે ઈ જ કહેવાનું છે કે મારી વહુને ને મારા દીકરાને તો તમે જાતો કરી દીધો, પણ ક્યાંક તને એમ ન થાય કે એની માં હારે હું સામે ન પડી હોત ને તો સારું હતું. એટલે મજા એમાં જ છે કે ખાલી બેડે પાછી વહી જાય. પાણી તો ભરીને જ જાય છે, કારણ કે હું અહીંયા આવી છું પાણી ભરવા. રાધાબેન, કીધું ને પાણી હું નહીં ભરવા દઉં. તમે આ ખોટું કરો છો. સાચું હું અને ખોટું હું તું મને શીખવાડીશ. રાધાબેન, ભરવા દઉં એટલે નહીં ભરવા દઉં પાણી. હા, તમે જે કર્યું છે ને એ હારું નથી કર્યું. અને તે કર્યું તું ઈ તે હારું કર્યું તું. મુખીની બાયડી છો એટલે બધાય તારે પાવર અકાવવાનો. કીધું ને પાણી નહીં ભરવા દઉં એટલે નહીં ભરવા દઉં. યાદ રાખજો. જો આ વાત મારા ભાઈડાને ખબર પડી ને તો ખરેખર આ ગામમાંથી ખોડું ખોવાઈ જાય. હો મુખી, અરે ખાલી કેવાનો મુખી છે. ખાલી કેવાનો મુખી આ ગામમાં બનીને ફરે છે. બાકી આમ જોવા જાય ને તો મુખી તરીકેના એકય લખાણ એનામાં નથી. મુખી તો ગામનું નાક કહેવાય. અરે ગામની પ્રજા ઉપર કાંઈ દુઃખ હોય ને તો મુખી આવીને ઊભો રહે. પણ તારો ભાઈડો ગમે ત્યારે ગમે એના ઘરમાં માથાકૂટમાં પોતાની માથાકૂટ લઈને પોતાનું આંતરિક વેર કાઢવા માટે ગમે એ હદ સુધી જઈ શકે. અને મુખી નહીં, અને ગામનો લુખ્ખો કહેવાય, લુખ્ખો. હા, તમને બતાવ્યું નથી ને કે મુખી હું છે એટલે આવું બોલો છો. આજે તમને બતાવવું તો પડશે જ કે મુખી હું કહેવાય. જોઉં છું તું હું કરી શકસ. અને આ તારો બની બેઠેલો મુખી એટલે કે તારો ધણી મારું હું બગાડી લેશે. જાવ ઘરે. હા, દાદા દાદા ખબર પડી જશે.
કે મુખી કોણ છે અને મુખી શું કરી શકે. ધમકી આવી ધમકી કઈક કેટલાક આપીને આમ જો ઉપર તારા બનીને ચમકે છે એટલે મને તારી આવી વેવલી ધમકીથી કાંઈ બીક નહીં લાગે. અને વાત રહી આ મુખીની, તો મુખીથી મને આટલોય ફરક નથી પડતો. પડશે વેડા આવશે ને એટલે પડશે. અને આજ ખાલી વેડું વેરનું કારણ બનશે.